નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પીએસઆઈ અને એલઆરડી ની શારીરિક કસોટી લેવામાં આવ્યા છે, તો તેમના માટેના જે કોલ લેટર છે તે ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોલ લેટર જાતે કેવી રીતે ડાઉનલોડ કરી શકાય। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો ઓજાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ojas.gujarat.gov.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો એટલે ઓજાસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે અહીં જે મેનુ આપેલ છે તેમાં મિત્રો અહીં તમને કોલ લેટર નો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા જ પ્રિલિમિનરી એક્ઝામ કોલ લેટર નો ઓપ્શન જોવા મળે છે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે અહીંથી મિત્રો સિલેક્ટ જોબમાંથી તમારે ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સર્વંગને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે। અહીં જે મિત્રો જે કેપ્ચા કોડ છે સેમ કોડ અહીં ટાઈપ કરી અને પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો અહીં તમે પ્રિન્ટ કોલ લેટરના બટન ઉપર ક્લિક કરશો તો તમારા કોલ લેટરની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। પરંતુ મિત્રો, તમારી પાસે જો તમારા કન્ફર્મેશન નંબર ન હોય તો હોમ સ્ક્રીન ઉપર આવી અને નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, તમારા કન્ફર્મેશન નંબર જાણવા, અહીં ક્લિક કરો, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, ભરતીની જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી ફોર્મ ભરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે, તે ઓટીપીના બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ગ્રીન કલરમાં તમને તમારા કન્ફર્મેશન નંબર જોવા મળશે। પરંતુ મિત્રો, જો મોબાઈલ નંબર હાલ અત્યારે ચાલુ ન હોય તો અહીં મિત્રો ઓટીપી વગરનો જો તમારે કન્ફર્મેશન નંબર જાણવો હોય તો અહીં જે ક્લિક હિયર નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો, અહીં તમારે જે જાહેરાત ક્રમાંક નંબર છે તે નંબર ટાઈપ કરી દેવાના રહેશે, તમારી સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે, તમારું નામ છે તે અહીં ટાઈપ કરી તમારા મોબાઈલ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી ગેટ કન્ફર્મેશન નંબરના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારા કન્ફર્મેશન નંબર તમને જોવા મળશે। તમે તે પીડીએફ ફાઇલ ઓપન કરશો એટલે આ મુજબની એક પીડીએફ ફાઇલ ઓપન થઈ જશે। અહીં મિત્રો તમારા કન્ફર્મેશન નંબર છે તે જોવા મળશે, અહીં બારકોડ જોવા મળશે। ફોર્મ ભરતી વખતે તમે જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરેલ છે તે અહીં જોવા મળશે, અહીં ફરીથી તમારા બારકોડ નંબર જોવા મળશે। ત્યાર પછી તમારા અરજી નંબર છે તે અહીં જોવા મળશે, તમારું નામ છે, તમારી જન્મ તારીખ છે, તમારી જાતિ છે, તમારું સરનામું છે, જેન્ડર છે, તે તમામ વિગત અહીં તમારી તમને જોવા મળશે। મિત્રો, અહીં તમારા જે સીટ નંબર છે એટલે કે રોલ નંબર છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો શારીરિક પરીક્ષા કેન્દ્ર એટલે કે ગ્રાઉન્ડ નું નામ અને તેનું સરનામું છે તે અહીં જોવા મળશે। તમારે શારીરિક કસોટી કઈ તારીખે આપવા જવાની રહેશે તે તારીખ અહીં જોવા મળશે, તેમનો સમયગાળો છે તે અહીં જોવા મળશે। નીચે મિત્રો ઉમેદવાર માટે અગત્યની સૂચના આપેલ છે તે તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। તો આવી રીતે મિત્રો તમે તમારી જાતે જ શારીરિક કસોટી માટેના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।